આગામી 20મી જુલાઈ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર થવા જઈ રહેલા પ્રશ્નોને લઈને અત્યારે ચારે તરફ ચર્ચાઓનો જોર પકડ્યો છે। રાજકોટના નાગરિકો માટે હવે કોર્પોરેટર વર્સિસ કર્મચારીઓ, મનપાના અધિકારીઓ તેવું જોવા મળી રહ્યું છે। અગાઉ એક જનરલ બોર્ડ ગઈ જેમાં પ્રથમવાર જે જનરલ બોર્ડ છે એમાં દરેક પ્રશ્નને સાંભળવામાં આવ્યા હતા અને આ જનરલ બોર્ડે રેકોર્ડ તોડી અને 6 થી 7 કલાક સુધી ચાલી હતી। ત્યારે ફરી એકવાર 20 જુલાઈના રોજ આવા જ ક્યાંક દ્રશ્યો સભાગૃહની અંદર દેખાશે કે જેમાં એક તરફ પદાધિકારીઓ, કોર્પોરેટરો અને બીજી તરફ જે મનપાના અધિકારીઓ અને તેની ટીમ કર્મચારીઓની જોવા મળશે। પ્રશ્ન પૂછશે કોર્પોરેટર અને પ્રશ્નનો થડકલો પણ થઈ ગયો છે। 30 જેટલા પ્રશ્ન આવી ચૂક્યા છે। સૌથી મહત્વની બાબત છે કે અત્યાર સુધી ન પૂછાયા એવા પ્રશ્નો લઈને અત્યારે કોર્પોરેટરો મેદાને ઉતરી ગયા છે। એક એક કોર્પોરેટરોએ તૈયારી બતાવી છે કે પ્રજા માટે શું મનપાના કર્મચારીઓ કરી રહ્યા છે, મનપા તંત્ર શું કરી રહ્યું છે। ટીપીના પ્રશ્નની વાત કરવામાં આવે તો જગ્યાના દબાણના આવા પ્રશ્ન પણ થવાના છે। રિવરફ્રન્ટના પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવ્યા છે। ઐતિહાસિક જે હમણાં થોડા સમય પહેલા જે થઈ ગયું ડિમોલેશન, જે વખતો વખત ચર્ચામાં રહ્યું હતું જંગલેશ્વરનું, એને લઈને પણ ક્યાંક સવાલો છે તે પૂછવામાં આવશે। બીજી તરફ વાત કરવામાં આવે તો શહેરની અંદર કેટલા વિકાસ કાર્યો થઈ રહ્યા છે, વિકાસ કાર્યોના પણ પ્રશ્ન છે તેને આવરી લેવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે મનપા તંત્રના કેટલા કર્મચારીઓની ઘટ છે, કેટલા કર્મચારીઓ અત્યારે કાર્યરત છે અને કયા કર્મચારી અથવા તો કયા અધિકારી પાસે ડબલ ચાર્જ છે, આવા પણ પ્રશ્ન પૂછાઈ રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે આગામી જે જનરલ બોર્ડ છે એ તુફાની બનશે, ઝંઝવાતી બનશે અને બોર્ડની અંદર એક એક પ્રશ્નનો જવાબ દેવા માટે કર્મચારી અધિકારીઓએ તૈયારીઓ બતાવી છે કે નહીં, કોર્પોરેટરોએ પણ નિશાન તાકી લીધું છે। બસ મહત્વની વાત છે કે કેન્દ્રમાં રાજકોટ અને રાજકોટની પ્રજા છે। હવે જોવાનું રહેશે કે ખરેખર અર્થમાં રાજકોટની પ્રજા માટે અવાજ ઉઠાવી રહ્યા છે, રાજકોટની પ્રજાને જો સારા કામો મળે છે કે નહીં, એ તમામના પ્રશ્નોનો જવાબ હવે જનરલ બોર્ડમાં જોવા મળશે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।